ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું એસવાય બીકોમ છે એ એસવાય બીકોમમાં જે આપણી વિષય આવે છે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ બી, એ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ બીમાં ભાગ બીમાં એકમ 8 જેનું નામ છે મૂડી માળખો, એનામાં એક લેક્ચરની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા. જેનામાં આપણે ઘણી બધી વસ્તુઓની ચર્ચા કરી હતી. આજે આપણે એના આગળથી ચર્ચા કરવાના છીએ. તો હવે આજનો આપણો ટોપિક છે મૂડી માળખાના પ્રકારો. હવે આપણે મૂડી માળખાનો અર્થ સમજી ચૂક્યા હતા કે મૂડી માળખું કોને કહેવાય. તો મૂડી માળખું એટલે આપણે નાના ભંડોળ માટે, આપણે નાણાં પ્રાપ્ત કરવા માટે, કોઈ પણ કંપનીને નાણું જોઈએ તો કઈ જામીનગીરીઓના સ્વરૂપે નાણું મેળવે છે. જેમ કે હું તમને ઓપ્શન્સ આપું કે આપણે ઇક્વિટી શેર બહાર પાડીને નાણું મેળવી શકીએ, પ્રેફરન્સ શેર બહાર પાડીને નાણું મેળવી શકીએ, તો આ બંનેને આપણે માલિકીનું ભંડોળ કહીએ. બીજું છે ઉછીનું ભંડોળ. ઉછીના ભંડોળમાં આપણે ડિબેન્ચર બહાર પાડી શકીએ, લોન લઈએ છીએ. તો આ બધા શું છે? આ બધા આપણી પાસે વિવિધ ઓપ્શન્સ અવેલેબલ છે બજારમાં. એ ઓપ્શન્સમાંથી આપણે આ બધાનો કોમ્બિનેશન કરીને, બધાનો સમન્વય કરીને, બધાનો પ્રમાણ નક્કી કરીને આપણે પૈસા ઉઘરાવી શકીએ, પૈસા મેળવી શકીએ. તો એને આપણે મૂડી માળખું કહેતા હતા. હવે આ જે મૂડી માળખું છે ને, એ મૂડી માળખું કેટલા પ્રકારનું હોય છે? આપણે ઘણી વખત જોયું છે કે એક મૂડી માળખું ઓપ્શન્સ એ, આમાં ઇક્વિટી શેર ફક્ત હશે, પછી બી, સી, ઘણા બધા પ્રકારનું. પણ આ પ્રશ્નમાં આપણે આ એકમમાં આપણે 4 પ્રકારના મૂડી માળખા જોવાના છીએ. 4 પ્રકારમાંથી સૌથી પહેલું છે ફક્ત ઇક્વિટી શેર ધરાવતું મૂડી માળખું. હવે નામથી જ આપણને ખબર પડી જાય, નામ શું? ફક્ત ઇક્વિટી શેર ધરાવતું મૂડી માળખું. એવું મૂડી માળખું જેમાં આપણે પૈસા કે ભંડોળ એકત્રિત કર્યો છે ને, ભંડોળ મેળવ્યું છે ને, ફક્ત ઇક્વિટી શેરથી જ મેળવ્યું છે. કોનાથી? ફક્ત ઇક્વિટી શેર. ઇક્વિટી શેર એના પછી કોઈ પણ બીજી જામીનગીરી આપણે બહાર પાડી નથી. ફક્ત ઇક્વિટી શેરથી જ આપણને પૈસા મળ્યા છે. એટલે ફક્ત ઇક્વિટી શેર ધરાવતું મૂડી માળખું. આ પ્રકારના મૂડી માળખામાં કંપની માત્ર ઇક્વિટી શેર દ્વારા નાણાં પ્રાપ્ત કરે છે. માત્ર ઇક્વિટી શેર દ્વારા નાણાં પ્રાપ્ત કરે છે. પ્રેફરન્સ શેરથી નાણાં પ્રાપ્ત કરતી નથી, ડિબેન્ચરથી નાણાં પ્રાપ્ત કરતી નથી, બેંક લોન લેતી નથી, બીજી કંઈ પણ જામીનગીરીઓ બહાર પાડતી નથી. ખાલી ફક્ત ઇક્વિટી શેરથી જ પૈસા કે નાણાં મેળવે છે. એટલે ફક્ત ઇક્વિટી શેર ધરાવતું મૂડી માળખું. એવું મૂડી માળખું જેમાં જામીનગીરી એટલે એક જ ઇક્વિટી શેર. અન્ય પ્રકારની જામીનગીરીઓ જેવી કે પ્રેફરન્સ શેર, ડિબેન્ચર નાણાં પ્રાપ્ત કરવામાં આવતા નથી, પરંતુ ટૂંકા ગાળા કે મધ્યમ ગાળા માટે. હવે આપણને ખબર છે, એ તો લાંબા ગાળાની વાત થઈ. ટૂંકા ગાળા એટલે કાર્યશીલ મૂડી માટે આપણને જરૂર પડે. કાર્યશીલ મૂડી માટે આપણને જરૂર પડે તો થોડા ઘણા આપણે બીજી જામીનગીરીઓ બહાર પાડીને આપણે પૈસા કે નાણાકીય ભંડોળ આપણું પૂરું કરી શકીએ. જરૂરિયાત પૂર્ણ કરવા નાણાકીય સંસ્થાઓ પાસેથી ઉછીના નાણાં મેળવી શકે છે. પછી જે ધંધામાં જોખમનું પ્રમાણ વધારે અને આવકની અનિશ્ચિતતા હોય ત્યાં પ્રકારના મૂડી માળખાને અપનાવવું જોઈએ. હવે આજે આપણે કીધું ફક્ત ઇક્વિટી શેર ધરાવતું મૂડી માળખું. એ મૂડી માળખું કઈ કંપનીને સારું લાગે, કઈ કંપની માટે સારું, કઈ કંપની માટે નફાકારક છે? તો એવા જે પ્રમાણ વધારે અને આવકની અનિશ્ચિતતા હોય. આપણને ખબર છે જોખમ બહુ હોય, બહુ જોખમ હોય, આપણે એક્સ્ટ્રીમ જોખમ હોય, અને આવકની અનિશ્ચિતતાઓ, આવક પણ મળવાના ચાન્સીસ નથી. એવા પ્રકારના ધંધા છે ને, આના માટે ફક્ત ઇક્વિટી શેર ધરાવતો મૂડી માળખું એકદમ સુપર છે, એકદમ બેસ્ટ છે, એકદમ સારું છે. હવે આજે આપણે ઇક્વિટી શેર ધરાવતો મૂડી માળખાની વાત કરીએ. એના ફાયદા શું? તો એના ફાયદા જોઈએ આપણે કે એનાથી કંપનીને ફાયદા શું. કોઈ પણ કંપની ફક્ત ઇક્વિટી શેર ધરાવતું મૂડી માળખું રાખે તો એને કયા કયા ફાયદા મળે? તો આ મૂડી માળખાથી કંપની પર નિશ્ચિત વળતરને કોઈ બોજો પડતો નથી. હવે આપણને ખબર છે ઇક્વિટી શેર હોલ્ડર હોય તો એને બદલામાં શું આપવાનો, એના વળતરમાં શું આપવાનો? આપણે ડિવિડન્ડ આપવાનો. ડિવિડન્ડ આપવાનો કેમ કે આજે આપણને મૂડી આપે છે, એ મૂડીના બદલામાં આપણે એને શું કહીશું? દર વર્ષે આપણે ડિવિડન્ડ આપીએ, નફાનો ભાગ આપીએ. તો આપણને ઉપર કોઈ બોજો રહેતો નથી. એટલે તમે નફો કમાવો ને તો તમારે ડિવિડન્ડ આપવાનો. નફો ના થાય તો કંઈ વાંધો નહીં, ખોટ ભોગવશું, હે ને? તો ઇક્વિટી શેરને ફરજિયાત નથી કે આપણે ડિવિડન્ડ આપવું જ પડે. ફરજિયાત નથી એટલે આપણે રિસ્ક એકદમ ફ્રી. આપણું જે બોજ છે ને, આપણે પૈસા કમાવ્યા કંપનીએ તો આપવાના, નહીં કમાવ્યા તો નહીં આપવાના. એટલે શાંત, કેવું નિશ્ચિત છે આપણે. તો આપણા ઉપર બોજો પડતો નથી કે આપણે આપવું જ પડશે એવો બોજો આવતો નથી.
આ મૂડી માળખું એકદમ સરળ છે, કેટલું મસ્ત છે. મૂડી માળખું એક જ જામીનગીરી, ઇક્વિટી શેર, ફક્ત ઇક્વિટી શેરથી બહાર પાડવાના પૈસા, એટલે કોઈ બીજી જામીનગીરીથી લેવા દેવા જ નહીં, એના કંઈ લીગલ ચાર્जेस કે બીજું કંઈ જોવાનું જ નહીં, ખાલી ઇક્વિટી શેરથી પૈસા મેળવવાના છે. એટલે ખાલી ઇક્વિટી શેરનું ધ્યાન રાખવાનું, ઇક્વિટી શેરના લીગલ ટર્મનું ધ્યાન રાખવાનું, બીજું કોઈનું ધ્યાન રાખવાની જરૂર જ નથી. આ મૂડી માળખા માટે કંપનીએ કોઈ મિલકત તારણમાં આપવાની હોતી નથી, તેથી કંપનીની મિલકત બોજા મુક્ત રહે. હવે આપણને કહો ઇક્વિટી શેરને શું કહીએ આપણે? માલિકીના ભંડોળ કહીએ ને, તો એ તો કંપનીના માલિક છે, તો હવે એને શું સિક્યોરિટી જોઈએ? એને તો આપણે મોર્ગેજ કે તારણમાં કંઈ પણ વસ્તુ રાખવાની જરૂર નથી. મોર્ગેજમાં કોણ રાખે? જે બહારની આઉટસાઇડર હોય, બારી પાર્ટી હોય. બેંકવાળો હોય તો બેંક સીધી થર્ડ પાર્ટી છે, એ આપણને કહે કે હું તમને પૈસા તો આપો, મને રિસ્ક છે, એટલે તમે કંઈ ને કંઈ મિલકતો મારા સાથે ગીરે મૂકો. તો એ કેમ? કેમને એના એ માલિક નથી, એટલે માલિક હોય એ પોતાના મિલકતો પોતા પાસે ગીરવે થોડી રાખે. એટલે આપણને ખબર છે ઇક્વિટી શેર હોલ્ડર એ શું હોય? એ માલિક હોય. માલિક હોય એટલે આપણે એનાથી પૈસા લઈએ છીએ, આપણે ઇક્વિટી શેર બહાર પાડીએ છીએ, તો આપણી કોઈ પણ મિલકત ઉપર બોજો રહેતો નથી. કેમ? કેમ કે આપણે ગીરો કોઈ પણ વસ્તુ મૂકવી જ પણ નથી પડતી, તારણમાં કંઈ પણ વસ્તુ આપવાની જ નથી હોતી, એટલે મિલકત બોજ મુક્ત રહે. આપણી જે મિલકત છે એકદમ ફ્રી છે, કોઈનામાં ગીરો મૂકેલી નથી. કંપનીની ભવિષ્યમાં નવા શેર કે હકના શેર દ્વારા મૂડી પ્રાપ્ત કરી શકે છે. હવે ઇક્વિટી શેરનો આપણા પાસે ઓપ્શન્સ હોય, ભવિષ્યમાં આપણે આગળ વધવાનું હોય, ભવિષ્યમાં આપણને કંપનીનો જે પ્રોજેક્ટ છે એ બહુ આગળ વિસ્તૃત કરવાનો હોય, તો 20 કે 30 લાખની કરોડની જરૂર પડી હોય, તો હવે ફક્ત ઇક્વિટી શેર જ છે આપણી પાસે જામીનગીરીનો પ્રકાર. તો હવે આપણે વિચારીશું કે કેવાથી આપણે નવું ભંડોળ ઊભું કરશું. તો આપણા પાસે ઓપ્શન્સ કયો છે? તો ઇક્વિટી શેરમાં આપણે હકના શેર અને એ શેર બહાર પાડી શકીએ. હકના શેર બહાર પાડીને આપણે મૂડી ઊભી કરી શકીએ. આ મૂડી માળખામાં ડિવિડન્ડ નીતિ નક્કી કરવામાં સંચાલકો સ્વતંત્ર રહે છે. હવે આપણને ખબર છે કે આ મૂડી માળખામાં જે ડિવિડન્ડ નીતિ છે ને, એ સંચાલકો પોતે નિર્ધારણ કરી શકે છે કે ડિવિડન્ડ નીતિ કેવી રીતે રહેશે, એ પોતે નિર્ધારણ કરી શકે છે. પછી આ કાયમી પ્રકારની માલિકીની મૂડી હોવાથી નાણાં પરત અંગે કોઈ પણ જોગવાઈ કરવાની રહેતી નથી. ઇક્વિટી શેર હોલ્ડર એટલે લાંબા ગાળાની મૂડી અને માલિકની મૂડી. માલિકની મૂડી એટલે જેટલા સુધી કંપની ચાલે એટલા સુધી માલિક પણ ચાલે, એટલે એને નાણાં પરત કરવાના હોવાતા જ નથી. આપણે એને ક્યારે પણ ઇક્વિટી શેર હોલ્ડરને નાણાં પરત કરવાના રહેતા જ નથી. નાણાં પરત ના કરવાના હોય ત્યાં સુધી આપણે જોગવાઈ કરવાની જરૂર નથી, આપણે ટેન્શન લેવાની જરૂર નથી કે નાણાં પરત કરવાના છે. કેમ કે જ્યારે આપણે ફરછામાં જઈશું ત્યારે જ આપણે ખાલી ફક્ત નાણાં પરત કરવાના હોય ઇક્વિટી શેરને. એટલે આ બધી એની ફાયદાઓ છે. હવે આપણને ખબર છે ફાયદા તો હોય એના સાથે સાથે મર્યાદા પણ ભોગવવી પડે ને, તો આ મર્યાદા પણ છે એની. તો મર્યાદા શું? ફક્ત આપણે ઇક્વિટી શેર જ રાખીએ, આપણા મૂડી માળખામાં જામીનગીરી તરીકે ફક્ત ઇક્વિટી શેર હોય તો આપણને મર્યાદા તરીકે શું ભોગવવું પડે? તો આ પ્રકારના મૂડી માળખાને પરિણામે ઇક્વિટી પર વેપારનો લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. હવે ઇક્વિટી પર વેપાર એટલે શું? હવે ઇક્વિટી પર વેપાર એટલે કે આપણે જે છે ને માલિકને છે ને વધારે નફો આપવાનો. ઇક્વિટી પર વેપારનો અર્થ એટલે માલિકને વધારે નફો આપવાનો. તો મૂડી કોની વાપરવાની? મૂડી બહારના લોકોની વાપરવાની. એટલે જ્યારે આપણે પાસે માલિકી ભંડોળ હોય અને બીજું ઉછીનું ભંડોળ હોય, બે પ્રકારના આપણી પાસે ઓપ્શન્સ અવેલેબલ હોય. એક માલિકીનું ભંડોળ, એક ઓછીનું ભંડોળ. હવે માલિકીનું ભંડોળ છે ને એ ઓછું ઉપયોગ કરવાનો, ઓછી ઇક્વિટી શેર બહાર પાડવાની અને વધારે આપણે લોન લેવાનો. વધારે લોન લેવાનો એટલે બહારથી આપણે પૈસા લેવાના. જે બહારથી પૈસા લઈએ તો આપણે ફક્ત શું ચૂકવવું પડે? વ્યાજ જ ચૂકવવું પડે. તો એના વધારે પૈસાનો ઉપયોગ કરવાનો, વ્યાજ આપણે ચૂકવવાનો, પછી વધેલા જેટલા પણ નફો હોય, વધેલો જેટલો વ્યાજ ચૂકવ્યા પછી વધેલો જેટલો નફો હોય એ બધા જ ઇક્વિટી શેરમાં વેચી દેવાનો. એટલે ઇક્વિટી શેરને ઓછી મૂડી આપીને પણ વધારે નફો મળે, એટલે એને ઇક્વિટી પરનો વેપાર કહેવાય. તો એનો લાભ મળતો નથી, કેમ કે આપણે ફક્ત ઇક્વિટી શેર જ છે તો બીજા ઓછીના નાણાં તો લેવાના જ નથી. ઓછીના નાણાં લેવાના નથી તો ઓછીના નાણાંનો ઉપયોગ કેવી રીતે કરશું? ઉપયોગ ના કરશું તો આપણે જેટલા ઇક્વિટી શેરના નાણાં છે એટલા જ ઉપયોગ કરીને એને નફો આપવાનો રહેશે. એવી રીતે આ પ્રકારનું મૂડી માળખું પ્રમાણમાં ખર્ચાળું છે. આપણને ખબર છે ઇક્વિટી શેર જ્યારે પણ બહાર પાડવા પડે એટલે એની પરમિશન, ઓલી પરમિશન, એ પરમિશન, એ પરમિશન, એટલી બધી પરમિશન લેવા જઈએ તો આપણે ખર્ચો વધે ને. તો ઇક્વિટી શેરથી મૂડી બહાર પાડવામાં વાંધો કંઈ નહીં, પણ આપણે ખર્ચ વધે છે, એ ખર્ચાળું છે. ઇક્વિટી શેર ફક્ત ઇક્વિટી શેરવાળું મૂડી માળખું થોડુંક ખર્ચાળું છે. ફક્ત ઇક્વિટી શેર મૂડી માળખું ધરાવતી કંપનીના નબળા આર્થિક વર્ષોમાં શેરના ભાવ નીચા જાય છે અને આવા શેર બજારમાં વેચવા મુશ્કેલ બને છે. હવે હું તમને એક વાત કહું, આપણી કંપની સતત ખોટ કરતી હોય તો પહેલા વર્ષે આપણો બજાર ભાવ 20 રૂપિયા હોય, બીજા વર્ષે
તૂટીને 15 રૂપિયા આવી જાય, ત્રીજા વર્ષે 10 રૂપિયા આવી જાય, આપણે સતત ખોટ કરતા હોઈએ તો આપણે બજાર ભાવ એટલો પડી જાય કે કોઈ ખરીદવા તૈયાર ના હોય. કોઈ ખરીદવા તૈયાર ના હોય તો આપણા શેર હોય ને, ફરીથી શેર બહાર પાડવા છે તો વેચવા મુશ્કેલ બની જાય, કેમ કે કોઈ ખરીદવા તૈયાર નથી. તો આપણે કેવી રીતે વેચી શકશું? તો શેરના ભાવમાં આપણે ઘટોતરી થાય, શેરના ભાવ ઘટી જાય, શેરના ભાવ નીચા જાય, એના પછી શેરને બજારમાં વેચવું બહુ મુશ્કેલ પડે છે. બીજું, ઇક્વિટી શેરના ભાવોમાં વધુ પ્રમાણમાં વધઘટ હોવાથી સટ્ટો થતો જોવા મળે છે. હવે આપણને ખબર છે ઇક્વિટી શેર હોય, ઇક્વિટી શેર તો છટોડિયા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. આપણને ખબર છે જે ઇક્વિટી શેર હોય એના ભાવ વધારવા માટે છટોડિયા પાછળ લાગે, ભાવ ઘટાડવા માટે છટોડિયા પાછળ પૈસા મૂકે. તો એ ઇક્વિટી શેરમાં ભાવમાં વધુ પ્રમાણમાં વધઘટ હોવાથી સટ્ટો આપણને જોવા મળે છે. ઇક્વિટી શેરમાં શું જોવા મળે છે? આપણને સટ્ટો જોવા મળે છે. પછી ભવિષ્યના વિકાસના સમયે નવી મૂડી બહાર પાડવા વધારાના નવા ઇક્વિટી શેરને વધારો થતો હોવાથી સંચાલકમાં દખલગીરી વધતી જતી હોય છે. હવે આપણને ખબર છે આપણું મૂડી માળખું કયો? ફક્ત ઇક્વિટી શેરવાળું મૂડી માળખું. તો આપણે બીજા નવા શેર બહાર પાડવા હોય તો શું કરી શકીએ? કોઈ ઓપ્શન્સ જ નથી, ઇક્વિટી શેર જ બહાર પાડવા પડશે. નવા ઇક્વિટી શેર બહાર પાડશું, નવા લોકો આપણા ઇક્વિટી શેર હોલ્ડર બનશે. તો નવા લોકો ઇક્વિટી શેર હોલ્ડર બનશે તો જૂના સાથે સાથે નવા પણ વોટ કરશે ને, એ પણ આપણા માલિક છે. તો બંને વોટ કરશે એટલે આ નવા લોકોની પણ દખલગીરી વધશે. કોનામાં? વોટિંગમાં. વોટિંગમાં એ લોકો પણ ડિસિઝન લઈ શકે, કેમ કે એમના પાસે પણ રાઇટ્સ છે, અધિકાર છે. એ પોતે ઇક્વિટી શેર હોલ્ડર છે, નવા ઇક્વિટી શેર હોલ્ડર. તો આ બધા પાસે પણ રાઇટ છે, એટલે સંચાલનમાં દખલગીરી આપણને અનુભવાશે, દખલગીરી જોવા મળશે. વધારાની મૂડી મેળવવા માટે જૂના શેર હોલ્ડરની મંજૂરી મેળવવાની હોય છે. જે જૂના શેર હોલ્ડરો આવી મંજૂરી ના આપે તો કંપનીના ભવિષ્યના વિકાસ પર વિરુદ્ધ અસર થાય છે. હવે આપણને ખબર છે કે મારે ઇક્વિટી શેર હોલ્ડરથી જ બહાર પાડી શકો પૈસા. આપણું ફક્ત ઇક્વિટી હોલ્ડર જ છે ને. આપણે જે માળખું છે, માળખાનું નામ શું? ફક્ત ઇક્વિટી શેર ધરાવતું મૂડી માળખું. તો ઇક્વિટી શેર હોય ને આપણે હવે 20-30 કરોડનો એક નવો પ્રોજેક્ટ આવ્યો, જેનાથી આપણો વિકાસ થશે એવું છે કે આપણી કંપની બહુ ઊંચી છલાંગ લગાવી છે કે આ 20-30 કરોડનો પ્રોજેક્ટ પૂરો કરે. તો 20-30 કરોડનો પ્રોજેક્ટ પૂરો કરવા માટે 20-30 કરોડ તો જોઈશે ને. આપણે જૂના ઇક્વિટી શેર હોલ્ડરને વાત કરીએ કે આ 20-30 કરોડનો પ્રોજેક્ટ છે, આપણે કરવો છે ને આપણે પૈસા જોઈએ, અને પૈસા આપણે ઇક્વિટી શેર હોલ્ડર જ બહાર પાડી શકીએ. નવા ઇક્વિટી શેર હોલ્ડર બહાર પાડવા પડે, તેથી પૈસા આવે ત્યારે આપણે પ્રોજેક્ટ લઈ શકીએ. તો એના માટે જૂના ઇક્વિટી શેર ના પાડી દેતો, ના પાડી દે જૂના ઇક્વિટી શેર કે મારે તો આપણી કંપની નવા ઇક્વિટી શેર બહાર નથી પાડવા. તો ઇક્વિટી શેર બહાર નથી પાડવા એટલે આપણે વિકાસમાં વિરુદ્ધ અસર થાય, આપણે વિકાસ નથી કરી શકતા. કેમ કે ઇક્વિટી શેર ના પાડી દે તો આપણે મૂડી માળખું શું બીજો ઓપ્શન છે આપણા પાસે? નથી. ડિબેન્ચર, પ્રેફરન્સ શેર કોઈ પણ ઓપ્શન્સ નથી, ફક્ત ઇક્વિટી શેર. ઇક્વિટી શેર ના પાડી દીધી તો આપણે બીજા નવા ઇક્વિટી શેર બહાર પાડી નથી શકતા, પૈસા મેળવી નથી શકતા, આપણને પૈસા ના મળે તો આપણો વિકાસ ના થાય. પછી આ પ્રકારનું મૂડી માળખું ઘણી વખત અતિ મૂડીકરણ તરફ લઈ જાય. હવે આપણે ફક્ત ઇક્વિટી શેર બહાર પાડતા જઈએ તો આપણું મૂડી માળખું કેવું થતું જાય? મૂડી માળખું અતિ મૂડીકરણ સુધી જતું રહે. કોના સુધી? અતિ મૂડીકરણ સુધી. હવે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું મૂડી માળખું આ બીજો પ્રકાર છે. પેલો શું હતો? ફક્ત ઇક્વિટી શેર ધરાવતો મૂડી માળખું, જેમાં આપણે ફાયદા અને મર્યાદા જોઈએ. હવે બીજું છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. આમાં એક વસ્તુ કઈ નવી આવી? પ્રેફરન્સ શેર મૂડી. એટલે ઇક્વિટી શેરથી તો આપણે બહાર પાડતા જ હતા, એના સાથે સાથે પ્રેફરન્સ શેરથી પણ આપણે બહાર પાડીએ છીએ. એટલે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંનેથી આપણે મૂડી મેળવીએ છીએ. તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, બંનેનું મૂડી માળખું. તો આ પ્રકારના મૂડી માળખામાં ઇક્વિટી શેરની સાથે સાથે પ્રેફરન્સ શેર દ્વારા મૂડી પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને બહાર પાડીને આપણે મૂડી ભેગી કરીએ છીએ. જોખમ ખેડનાર વ્યક્તિઓ ઇક્વિટી શેરમાં રોકાણ કરે, જ્યારે નિયત આવક મેળવવા ઈચ્છતા વ્યક્તિઓ પ્રેફરન્સ શેરમાં રોકાણ કરે. હવે આપણને ખબર છે આ મૂડી માળખું આપણા માટે ફાયદાકારક કેમ છે? આપણે બજારમાં ઘણા બધા લોકો હોય, ઘણા બધા રોકાણકારો હોય. એક એવા રોકાણકારો જે ઘણી રિસ્ક લે છે, બહુ, એટલે રિસ્ક એક્સ્ટ્રીમલી રિસ્ક ઓરિએન્ટેડ. ઘણા બધા એવા હોય ના આપણે બે પૈસા આવે પણ સારે રોજે આવે પૈસા, એવા હોય. તો ઘણા બધા રિસ્ક લેવાવાળા હોય, ઘણા બધા જોખમ લેવાવાળા હોય, ઘણા બધા જોખમ ટાળવાવાળા હોય. તો જોખમ લેવાવાળા હોય ને એ ઇક્વિટી શેરમાં રોકાણ કરે, જે જોખમ ટાળવાવાળા હોય ને એ પ્રેફરન્સ શેરમાં રોકાણ કરે. તો આપણે બંને રોકાણકારોથી પૈસા આપણે ખેંચી શકીએ. આપણા પાસે બે ઓપ્શન્સ હોય ને તો બંને પાસેથી પૈસા ખેંચી શકીએ. જે જોખમ લેનાર હોય એના પાસેથી આપણને પૈસા મળે, એક પણ આપણે ઇક્વિટી શેરમાં રોકાણ કરે, અને આપણે મૂડી માળખામાં પ્રેફરન્સ શેર પણ બહાર પાડ્યા હોય આપણે, તો એવા લોકો જે નિશ્ચિત આવક મેળવવાવાળા હોય, જે જોખમ ટાળનાર હોય, એ પણ આપણામાં રોકાણ કરે, એટલે એના પૈસા પણ આપણને મળે. કંપની બંને પ્રકારના
રોકાણકારોને આ મૂડી માળખા દ્વારા આકર્ષી શકે છે. બંને લોકોથી આપણે પૈસા લઈ શકીએ. જેથી કંપની નાણાકીય રીતે સદ્ધર હોય તેવી કંપની આ મૂડી માળખાને અપનાવે છે. એ કઈ કંપની એવો મૂડી માળખો બધા સારો હોય જે કંપની નાણાકીય રીતે સદ્ધર હોય, જેના પાસે બહુ પૈસા હોય, ફાઇનાન્શિયલ સાઉન્ડ હોય, બહુ નાણાકીય રીતે બહુ પૈસાવાળી હોય, એ કંપની માટે ઇક્વિટી અને પ્રેફરન્શિયલ મૂડી બહુ સારી, શેર ધરાવતું મૂડી માળખું બહુ સારું. હવે આના પણ ફાયદા છે. આપણે ઇક્વિટી અને પ્રેફરન્શિયલની વાત કરીએ તો ઇક્વિટી અને પ્રેફરન્શિયલ ધરાવતું મૂડી માળખાના પણ ફાયદા છે. તો ફાયદા કયા? આ મૂડી માળખાથી અતિ મૂડીકરણની સમસ્યાનો ઉકેલ મેળવી શકાય. હવે આપણને ખબર છે અતિ મૂડીકરણ હોય ને, અતિ મૂડીકરણ એટલે ઓવર ઇક્વિટી શેર, ઓવર પ્રેફરન્શિયલ. આપણી જે મૂડી હોય ને એ મૂડી બહુ વધારે હોય. તો અતિ મૂડીકરણની જે સમસ્યાઓ છે ને એ આપણે ઇક્વિટી અને પ્રેફરન્શિયલથી આપણને દૂર થાય છે. અતિ મૂડીકરણ એટલે આપણું જે મૂડીકરણ છે એ બેલેન્સિંગ આવી જાય છે. આ મૂડી માળખા દ્વારા વધુ જોખમ ઉઠાવનારને અને ઓછું જોખમ ઉઠાવનાર બંને પ્રકારના રોકાણકારોને આકર્ષી શકાય. એનો એક મોસ્ટ બેનિફિટ શું કે આપણે છે ને બે વેરાયટી આપીએ, ઇક્વિટી શેરની વેરાયટી આપીએ, પ્રેફરન્શિયલની વેરાયટી આપીએ. આ મૂડી માળખામાં આપણે બે પ્રકારના શેર બહાર પાડીએ, ઇક્વિટી અને પ્રેફરન્સ. તો બંને લોકોને આપણે આકર્ષી શકીએ ને. ઇક્વિટી શેર હોલ્ડરનો જેમાં રસ ધરાવતા હોય ઇક્વિટી શેરમાં રોકાણ કરે, જે પ્રેફરન્સ શેરમાં રસ ધરાવતા હોય પ્રેફરન્સ શેરમાં રોકાણ કરે. એવી રીતે બંને પાસેથી આપણે પૈસા લઈ શકીએ. એટલે બે ગ્રુપને આપણે આકર્ષિત કરી શકીએ. પછી કંપની પોતાના પ્રેફરન્સ શેર હોલ્ડરને નિશ્ચિત વળતર ચૂકવવા બાદ ઇક્વિટી શેર હોલ્ડરને વધારે વળતર આપી શકાય. હવે આપણને ખબર છે પ્રેફરન્સ શેરને આપણે શું આપવાનું? નિશ્ચિત વ્યાજ દરે ડિવિડન્ડ. પ્રેફરન્સ શેરને આપણે નફો કમાવ્યો, નિશ્ચિત વ્યાજ દરે આપણે પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ આપી દીધું. ડિવિડન્ડ આપ્યા પછી જે ડિવિડન્ડ વધ્યો ને, જે નફો વધ્યો ને એ વધારે પ્રમાણમાં વધ્યો. તો આપણે ઇક્વિટી શેરને વધુ ડિવિડન્ડ આપી શકીએ. વધારે નફો હોય તો ઇક્વિટી શેર હોલ્ડરને તો આપણે વધારે નફો આપી શકીએ. તો આપણે પાસે પ્રેફરન્સ શેરના હિસાબે આપણે ઇક્વિટી શેરને વધારે કમાવીને આપી શકીએ, ઇક્વિટી શેર હોલ્ડરને વધારે ડિવિડન્ડ આપી શકીએ. પ્રેફરન્સ શેર બહાર પાડીને સંચાલકમાં દખલગીરી અટકાવી શકાય. હવે આપણે પ્રેફરન્સ શેર બહાર પાડીને તો પ્રેફરન્સ શેરમાં ઘણી બધી કંપનીઓમાં વોટિંગ રાઇટ્સ હોય, દખલગીરી હોય. ઘણી બધી કંપનીઓમાં વોટિંગ રાઇટ હોતો નથી. તો આપણને ખબર છે આપણે એવા લોકો જોઈએ જે પૈસા તો આપણને આપે પણ આપણામાં દખલગીરી ના કરે. તો એવા પ્રેફરન્સ શેર એકદમ પરફેક્ટ છે આપણા માટે. પૈસા પ્રેફરન્સ શેરવાળા આપણને આપે, આપણે એને શેર આપીએ, એના સાથે સાથે આપણને કોઈ રિસ્ક જ નથી. એટલે કોઈ સંચાલકમાં દખલગીરી નથી કરતા, કેમ કે એમના પાસે વોટિંગ રાઇટ નથી હોતો. વોટિંગ રાઇટ થોડી કંપનીઓ હોય છે પણ મોસ્ટલી નથી હોતો. તો પ્રેફરન્સ શેર પાસે વોટિંગ રાઇટ ના હોવાથી આપણે સૌથી સારું. પછી રિડમેબલ પ્રકારના પ્રેફરન્સ શેર સરળતાથી પરત કરીને નાણાકીય બોજ હલવો કરી શકાય. હવે ઘણી બધી જગ્યા આપણે જોઈએ, આપણે બહુ પૈસાવાળા હોય, એક વર્ષમાં બહુ સારો નફો કર્યો હોય તો બહુ મસ્ત નફો કર્યો તો હવે આપણને ખબર છે પ્રેફરન્સ શેર શું છે, આપણા માટે બોજો તો છે જ ને. કેમ કે આ લોકોથી પૈસા લીધા છે એટલે જ્યારે પણ આપણે ખર્ચામાં કંઈ પણ વસ્તુ જશું તો આપણે પૈસા તો આપણે આપવાના હોય. તો પ્રેફરન્સ શેરનો જે બોજ હોય ને, બહુ વધારે પૈસા હોય તો પરત કરીને આપણે રિડમેબલ પ્રેફરન્સ શેર હોય ને, રિડમેબલ પ્રેફરન્સ શેર, તો રિડમેબલ પ્રેફરન્સ શેરને આપણે 10 વર્ષમાં બહુ સારા નફો કમાવી દીધો, 10 વર્ષના હમણાં પૈસા પરત કરી દો. રિડમેબલ પ્રેફરન્સ શેરને પરત કરતા જ આપણો જે બોજ છે ને, જે પ્રેફરન્સ શેરની ચૂકવણી, એ બોજ જતું રહેશે. એટલે આપણે જે જગ્યાએ જરૂરત હતી ત્યારે તો પૈસા વાપર્યા, જરૂરત નથી એટલે પૈસાવાળા થઈ ગયા, એના પછી પૈસા આપી દે. તો રિડમેબલ પ્રેફરન્સ શેરનો આ આપણને મોટો ફાયદો છે. આ મૂડી માળખામાં સરળતાથી પરિવર્તન લાવી શકાય. આ મૂડી માળખું કેટલું સરળ હોય, સરળતાથી આપણે પરિવર્તન લાવી શકાય. આપણને પ્રમાણસર 70% ઇક્વિટી શેરથી મૂડી જોઈતી હોય, 30% પ્રેફરન્સ શેરથી, તો આપણે કરી શકીએ. પછી આપણને લાગે ના આપણે 50-50, તો આપણે એ જે મૂડી માળખું છે ને એને આપણે પરિવર્તિત કરી શકીએ. પછી કંપની પ્રેફરન્સ શેર બહાર પાડીને ઇક્વિટી શેર વેપારનો ફાયદો મેળવી શકે. હવે આ જો વસ્તુ આવી ને, ઇક્વિટી વેપારનો ફાયદો એટલે ઇક્વિટી શેરને તમારે વધારે નફો આપવાનો, ઇક્વિટી શેરને તમે વધારે ડિવિડન્ડ આપવાનો. ઇક્વિટી શેરને વધારે ડિવિડન્ડ કેવી રીતે આપી શકીએ? અને ઓછી મૂડીમાં. ઇક્વિટી શેર પાસેથી ઇક્વિટી શેર તમારે ઓછા બહાર પાડવાના, ઇક્વિટી મૂડી ઓછી રાખવાની અને ઇક્વિટી શેરને તમારે વ્યાજ કે ડિવિડન્ડ તો વધુ જ આપવાનો. એ ઇક્વિટી પરનો વેપાર કહેવાય. તો આ કેવી રીતે કરી શકીએ? તો આપણને ખબર છે પૈસા એ જગ્યાથી લેવાના જ્યાં સસ્તું મળતું હોય. તો આપણને ખબર છે સસ્તું ક્યાં મળે? કાંક તો ડિબેન્ચર મળે, કાંક તો પ્રેફરન્સ શેર મળે. તો પ્રેફરન્સ શેરથી આપણે પૈસા ભેગા કરી લેવાના, પ્રેફરન્સ શેર બહાર પાડીને, અને પ્રેફરન્સ શેરને શું આપવાનો? નિશ્ચિત વ્યાજ દરે ડિવિડન્ડ આપવાનો. તો નિશ્ચિત વ્યાજ દર એટલે 8% 9% એને વ્યાજ આપ્યો, એના પછી જેટલો નફો વધ્યો ને આપણો, એ બધો કોનો? તો એ બધો ઇક્વિટી શેર હોલ્ડરનો. ને પૈસા મૂડી ઓછી, એવી રીતે. તો કંપની પ્રેફરન્સ શેર બહાર પાડીને ઇક્વિટી પરની વેપારનો નફો લઈ શકે.
હવે એની આપણને ફાયદો મળે તો એના સાથે કંઈ મર્યાદા પણ મળે ને, તો એ મર્યાદામાં પણ આપણે કઈ કઈ વસ્તુ ભોગવવી પડે એ પણ આપણે જોઈએ. હવે જો કમ્યુનિટી પ્રકારના પ્રેફરન્સ શેર હોય તો ડિવિડન્ડનો બોજો ચાલુ રહે. હવે આપણને એક આ મુસીબત નડી. હવે જે પ્રેફરન્સ શેર હોય ને એનો પણ ઘણા બધા પ્રકાર હોય. આમાંથી આપણે કમ્યુનિટી પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય. કયા? કમ્યુનિટી પ્રેફરન્સ શેર. તો આપણને ખબર છે ડિવિડન્ડનો બોજો બનતો જ રહે. જેમ કે આપણે નુકસાન કર્યો તો આપણે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર બંનેને આપણે ડિવિડન્ડ આપતા નથી. પણ કમ્યુનિટીમાં શું થાય ખબર છે તમને? કમ્યુનિટીમાં તમે આ વર્ષમાં 10% આપવાના હતા ને એ 10% નહીં આપ્યા, નુકસાન થયો, કંઈ વાંધો નહીં. અગલા વર્ષ તમને નફો થાય ને ત્યારે આ જે પાછલા વર્ષનો જે ડિવિડન્ડ છે એ પણ તમને એડ કરીને આપવાનો. એને પ્રેફરન્સ હોલ્ડરને તમે એડ કરીને આપવાનો. તો તમે વિચારો યાર, નુકસાન થયો એનો પણ આપણે ગયા વર્ષે બોજો ઉપાડવાનો. તો કમ્યુનિટી પ્રકારના પ્રેફરન્સ શેર હોય ને એ આપણને થોડું નુકસાન કરે. કેમ નુકસાન કરે? કેમ કે આપણે નફો થાય કે નુકસાન થાય એ આપવું તો પડે જ. નુકસાન થાય ત્યારે ના આપીએ તો નફો થાય ત્યારે ડબલ આપવું પડે એવી રીતે. તો કમ્યુનિટી પ્રેફરન્સ શેરથી આપણને ડિવિડન્ડનો બોજો રહે. પછી પ્રેફરન્સ શેર હોલ્ડરને કારણે અમુક હક અને અધિકાર સંચાલનમાં દખલગીરી ઊભી થવાની શક્યતાઓ રહે છે. હવે પ્રેફરન્સ શેર ભલે માની લો કે આપણે ઘણા બધા સંચાલનમાં દખલગીરી નથી કરતા, પણ ઘણી બધી જગ્યાએ તો એમનો રાઇટ્સ હોય. પ્રેફરન્સ શેર હોલ્ડરને પણ થોડા ઘણા તો રાઇટ્સ હોય જ છે, થોડા ઘણા તો અધિકાર હોય છે. ઇક્વિટી શેર હોલ્ડર કરતાં ઓછા હોય પણ થોડા ઘણા તો રાઇટ્સ હોય છે. અને ઘણી કંપનીઓમાં તો પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર સરખા જ રાઇટ્સ હોય, સરખા જ અધિકાર હોય. તો એવી કન્ડિશનમાં વાત કરીએ જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડર પાસે અધિકાર હોય ઇક્વિટી શેરના સમકક્ષ કે ઇક્વિટી શેર કરતાં ઓછા, તો એ સંચાલનમાં દખલગીરી ઊભી કરશે જ ને. કેમ ના કરે? કેમ કે એમના પાસે રાઇટ્સ હોય, અધિકાર હોય. તો અધિકાર હોય તો સંચાલનમાં આવીને કોઈ પણ વસ્તુમાં નિર્ણય લઈ શકે, એ હા કે ના પાડી શકે. તો સંચાલનમાં દખલગીરી થવાનો ચાન્સ છે, એની શક્યતાઓ છે. પછી પ્રેફરન્સ શેરના ઉપયોગથી ઇક્વિટી શેર પરના વેપારનો વધારે લાભ મેળવી શકતો નથી. હવે આપણને ખબર છે પ્રેફરન્સ શેરનો ઉપયોગ કરીએ તો પ્રેફરન્સ શેરને પણ આપણે થોડા ઘણા તો ડિવિડન્ડના ટકા આપવા પડે. થોડા ઘણા તો ઘણી બધી જગ્યાએ તમને પ્રેફરન્સ શેર એવા પણ હોય કે નફામાં પણ ભાગ લે. એવા પણ પ્રેફરન્સ શેર હોય જે નફામાં પણ ભાગ લે. તો આપણે એવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય તો ઇક્વિટી શેર એને આપણે વધારે આપવાની વાત કરીએ તો પ્રેફરન્સ શેર પણ કેવા છે? નફામાં ભાગવાળા પ્રેફરન્સ શેર. તો ઇક્વિટી શેરને જેટલો નફો આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું, વિતરણ કરશું, એટલો નફો એ પ્રેફરન્સ શેરવાળા પણ લેશે. કેમ? એમનો પણ કેવો પ્રેફરન્સ શેર છે? નફામાં ભાગ ધરાવતો પ્રેફરન્સ શેર છે. તો પછી ઇક્વિટી પર વેપારનો લાભ મળતો નથી. કેમ? કેમ કે એ પણ શું છે? ઇક્વિટી શેરને તો આપણે ક્યારે મળીએ? જ્યારે એને પૈસા આપ્યા પછી વધારે નફો વધે ત્યારે. એ નફામાં પણ એનો જ ભાગ હોય તો આપણે ડિસ્ટ્રીબ્યુટ ઇક્વલી કરવો પડે, સમાન રૂપે કરવો પડે, તો આપણે ક્યાં વધારે મળ્યો નફો? તો ઇક્વિટી પર વેપારનો નફો મળતો નથી. સામાન્ય રીતે ડિબેન્ચર કરતાં પ્રેફરન્સ શેર દ્વારા મૂડી મેળવવાનો ખર્ચ વધુ છે. ઘણી બધી જગ્યાએ એવું હોય કે આપણે ડિબેન્ચર કરતાં પણ પ્રેફરન્સ શેરથી આપણે મૂડી લેવાની એ ખર્ચાળું વધારે હોય. તો આપણને ખબર છે ખર્ચો વધારે કરીને આપણે પ્રેફરન્સ શેરથી મૂડી લઈએ છીએ ડિબેન્ચર કરતાં. ડિબેન્ચરમાં ઓછો હોય ખર્ચ, એના કરતાં પ્રેફરન્સ શેરમાં વધારે હોય. તો આપણે પ્રેફરન્સ શેર આપણા માટે શું છે? વધુ ખર્ચાળું છે. ખર્ચો વધારે કરીને આપણે પૈસા મળે છે આપણને, તે આપણી મર્યાદાઓ છે. આ બીજા પ્રકારનું હતો આપણે મૂડી માળખું. હવે ત્રીજા પ્રકારનું છે ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. ઇક્વિટી શેર તો આપણા મૂડી માળખામાં છે જ, એ તો માલિકીની ભંડોળ તો રહેશે જ. એના સાથે સાથે હમણાં પ્રેફરન્સ શેર નથી, ઇક્વિટી શેર સાથે આપણે ઊંચીના નાણાં એટલે ડિબેન્ચરનું મૂડી માળખું. ઊંચીની મૂડી હોય ને એ ઊંચીની મૂડીનો એક ભાગ છે ડિબેન્ચર, એ આવી જાય છે. એટલે આ મૂડી માળખામાં આપણે માલિકીનું ભંડોળ પણ છે અને ઊંચીની મૂડી પણ છે, બંને છે. ઊંચીની મૂડી પણ. ઇક્વિટી શેર આપણું માલિકીનું ભંડોળ કહેવાય અને ડિબેન્ચર એ આપણે શું કહેવાય? ડિબેન્ચર કે શેર એ શું કહેવાય? એ આપણે ઊંચીના નાણાં કહેવાય. તો ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું માળખું, ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું માળખું, ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું માળખું. તો કંપનીની કમાણી નિશ્ચિત હોય, જોખમનું પ્રમાણ વધુ હોય અને કંપની વ્યાજનો બોજ સહન કરી શકે તેમ પ્રકારની કંપનીઓ પોતાના મૂડી માળખામાં ઇક્વિટી શેરની સાથે સાથે ડિબેન્ચરનો પણ સમાવેશ કરે છે. આ પ્રકારનું મૂડી માળખું વર્તમાન સમયમાં બહુ પ્રચલિત છે. હવે આ જે મૂડી માળખું છે ને એ કોના માટે સારું છે? તો કંપનીની કમાણી નિશ્ચિત હોય. આપણને ખબર છે કંપની છે ને એક બેલેન્સિંગ કમાવતી હોય, દર વર્ષે 15%, 16%, 15%, 14%, એવી રીતે એક સલંગ લાઇન ઉપર, સ્ટ્રેટ લાઇન ઉપર એક પૈસા કમાવતી હોય. કંપનીની કમાણી નિશ્ચિત હોય, જોખમનું પ્રમાણ પણ વધુ હોય, જોખમ પણ બહુ વધારે હોય. તો કંપની વ્યાજનો બોજો સહન કરી શકે તો કંપની પોતાના મૂડી માળખામાં ઇક્વિટી શેર સાથે સાથે ડિબેન્ચરનો પણ સમાવેશ કરે છે. આપણને ખબર છે વ્યાજ
8%, 9% આપણે આપવાનો છે, તો 8-9% આપવાનો છે, તો એ મૂડી માળખામાં આપણને સારું રહેશે. હવે આ મૂડી માળખામાં પણ ફાયદા છે અને નુકસાન પણ છે. પહેલાં આપણે ફાયદા ગણીએ. તો ફાયદામાં ડિબેન્ચરના વ્યાજનો દર પ્રેફરન્સ શેરના ડિવિડન્ડના દર કરતાં નીચો હોવાથી નાણાકીય વ્યાજ બોજો ઘટે છે. હવે આપણને ખબર છે ગયામાં શું હતું, પ્રેફરન્સ શેર હતા, તો પ્રેફરન્સ શેરનું તો આપણને ડિવિડન્ડ રૂપે આપવું પડે અને ડિબેન્ચર કરતાં તો વધારે જ વ્યાજ દર હોય. પ્રેફરન્સ શેરનો વ્યાજ દર ડિબેન્ચર કરતાં વધારે હોય બજારમાં, તો આપણે ડિબેન્ચરનો વ્યાજ ઓછો હોય ને એટલી જ મૂડી મળે તો આપણે કેમ પ્રેફરન્સ શેરમાં જઈએ, આપણે ડિબેન્ચર ના લઈ શકીએ. તો આ ઇક્વિટી શેર અને ડિબેન્ચરના મૂડી મારફતે આપણને એ નફો છે કે આપણે ડિબેન્ચર પણ બહાર પાડીને ઓછા વ્યાજ દરે આપણે પૈસા મેળવી શકીએ. તો ડિબેન્ચરના વ્યાજનો દર ઓછો હોવાથી આપણને નાણાકીય બોજો ઘટે છે. આપણે જે પ્રેફરન્સ શેરને 10% આપવાના હોય એની જગ્યાએ ડિબેન્ચર આપણે 9% કે 8%માં લઈએ તો આપણે 1% સુધી આપણે નાણાકીય ભાર ઓછો થશે. પછી આવા મૂડી માળખા દ્વારા કંપની ઇક્વિટી પરનો લાભ પ્રાપ્ત કરી શકે છે. હવે સૌથી મસ્ત ચીજ છે કે આપણે ઇક્વિટી પરનો વેપાર છે ને એ સૌથી વધારે એમાં લાભ થાય. ઇક્વિટી પરનો વેપાર સૌથી વધારે આમાં સક્સેસફુલ થાય, સફળ થાય. કેમ? કેમ કે આપણે ઇક્વિટી પરના વેપારનો અર્થ શું કે આપણે સૌથી વધુમાં વધુ ઇક્વિટી શેરને ફાયદો અપાવો, ઇક્વિટી શેરને વધુમાં વધુ ફાયદો અપાવો ઓછી મૂડીમાં પણ. તો ઇક્વિટી શેરને ફાયદો ક્યારે અપાવી શકીએ? જ્યારે આપણે ઓછીના નાણાં લઈએ, એ પણ ઓછા વ્યાજ દરે લઈએ. આપણે 25 કે 30 લાખ રૂપિયા ડિબેન્ચર બહાર પાડીને લઈએ અને ડિબેન્ચરમાં આપણે ખાલી 5 કે 7 કે 8% આપણે વ્યાજ આપવું પડે. 8% વ્યાજ આપીને ઓછીના નાણાંનો વધારે ઉપયોગ કરીને આપણે જેટલો નફો કમાવ્યો એ નફો પણ બહુ સારી માત્રામાં કમાવ્યો, બહુ ભરપૂર કમાવ્યો. એ નફામાં પછી હવે વ્યાજ આપીને પછી જેટલો પણ નફો વધે એ બધો જ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ડિવિડન્ડ રૂપે વેચણી થશે. તો ડિવિડન્ડ રૂપે વેચણી થશે એટલે ઇક્વિટી શેર તો કેટલા ઓછા હતા, મૂડી ઓછી હતી અને વધેલો નફો પૂરેપૂરો ડિબેન્ચરને આપી દીધો. તો આવા મૂડી માળખા દ્વારા કંપની ઇક્વિટી પર વેપારનો લાભ લઈ શકે એટલે ઇક્વિટી શેર હોલ્ડરને વધારે નફો આપી શકે. પછી ડિબેન્ચરનું વ્યાજ ધંધાના ખર્ચ તરીકે બાદ મળતું હોવાથી કરવેરામાં પણ રાહત મળે. આપણને ખબર છે આપણે નફો હોય ને, નફામાં સૌથી પહેલાં ડિબેન્ચરનું વ્યાજ બાદ કરવામાં આવે, બાદ કર્યા પછી એના ઉપર કરવેરો લાગે. તો આપણને નફો છે ને જેટલો ડિબેન્ચરનો વ્યાજ ઓછો થશે એટલો આપણો ટેક્સ ઓછો થશે. ખબર પડી ને? જેટલું આપણે ડિબેન્ચરનું વ્યાજ આપશું એટલે આપણો ખર્ચ તો શું થાય, નફામાં ખર્ચ થાય ત્યારે આપણને ખબર છે આપણો ટેક્સ પણ ઓછો થાય. ઇન શોર્ટ કે ડિબેન્ચર રાખવાથી આપણને વ્યાજનો નફો મળે છે, આપણે કરવેરો ઓછો આવે છે. ડિબેન્ચર હોલ્ડર એ કંપની માટે લેણદારો હોવાથી કંપનીના સંચાલનમાં જરા પણ દખલગીરી કરતા નથી. એ આપણા માટે શું છે? ઓછીના એટલે બહારના વ્યક્તિ છો, તમે સંચાલનમાં દખલગીરી કરતા નથી એટલે નો એન્ટ્રી. એટલે આપણે શું, જે ઇક્વિટી શેર હોલ્ડર હોય આ બધા પાસે જ સંચાલનમાં દખલગીરીનો અધિકાર હોય, સંચાલન કરવાનો અધિકાર હોય. આપણે ડિબેન્ચરથી પૈસા તો મેળવીએ, એ પૈસા આપે, આ પૈસાનો આપણે ઉપયોગ પણ કરીએ, એને વ્યાજ પણ આપીએ, પણ તમારે સંચાલનમાં આવવાનો નથી. ડુ નોટ ડિસ્ટર્બનું બોર્ડ હોય, એના પાસે અધિકાર જ પણ હોતો નથી. એટલે આપણા માટે કેટલું સારું, પૈસા ઉપયોગ કરીએ અને એનો પણ નિર્ણય લેવાનો અધિકાર નથી એના પાસે. મર્યાદિત સમય માટે મૂડીની જરૂર હોય ત્યારે ડિબેન્ચર દ્વારા મૂડી પ્રાપ્ત કરવાનો ઉત્તમ માર્ગ છે. હવે આપણને ખબર છે 5 વર્ષ માટે આપણે મૂડી જોઈતી હોય, 7 વર્ષ માટે મૂડી જોઈતી હોય તો રિડ્યુમેબલ ડિબેન્ચર બહાર પાડી દો. રિડ્યુમેબલ ડિબેન્ચર બહાર પાડ્યા ને આપણને પૈસા મળી જાય, 7 વર્ષ પછી આપણી પાસે પૈસા આવી જાય તો રિડ્યુમેબલ પ્રેફરન્સ શેરને પછી પૈસા આપી દો. એટલે બહુ મર્યાદિત સમય માટે આપણે જોતા હોય ને તો આપણને બહુ સરસ માર્ગ છે, સરસ ઓપ્શન છે આપણા માટે. નિયત આવક મેળવવાની ઈચ્છા રાખનાર રોકાણકારો ડિબેન્ચરમાં રોકાણ કરી શકે છે. હવે આપણને ખબર છે કે એવા લોકો પણ હોય જે રિસ્કથી બહુ બીતા હોય કે ના મારે તો રિસ્ક નહીં લેવી, પૈસા ના જવા જોઈએ, વ્યાજ ભલે ઓછો આવે તો ચાલે પણ મારે પૈસા ના જવા જોઈએ. તો આપણને ખબર છે આપણા કંપની ડિબેન્ચર બહાર પાડતી હશે તો ડિબેન્ચર એટલે શું કે તમારા પૈસા તો સુરક્ષિત છે, એના સાથે સાથે તમને દર વર્ષે નિશ્ચિત વ્યાજ દરે તમને વ્યાજ મળશે. તો એવા ઘણા બધા રોકાણકારો હોય જે બીતા હોય, જે શું કહેતા હોય મારે જોખમ ઓછું જોઈએ, તો એવા લોકોના પણ પૈસા આપણે આકર્ષી શકીએ. આપણે ડિબેન્ચર બહાર પાડીએ, એવા લોકો આપણા ડિબેન્ચરમાં રોકાણ કરે કેમ કે એનું એવું જ પ્રકારનું ડિબેન્ચર પસંદ છે, તો આપણને પૈસા મળે. આ પ્રકારનું મૂડી માળખું સરળ અને પરિવર્તનશીલ હોય છે. આ મૂડી માળખું બહુ સરળ અને પરિવર્તનશીલ. કેવી રીતે સરળ? ઇક્વિટી શેર અને ડિબેન્ચર, ઇક્વિટી શેર અને ડિબેન્ચર બંનેથી જ આપણે પૈસા મેળવવાના. અને કેટલું પરિવર્તનશીલ એટલે આમના પ્રમાણસર આપણે
ઉપર નીચે કરી શકીએ. મારે 50% કુલ મૂડીના 50% ઇક્વિટી શેર બહાર પાડવા છે, 50% ડિબેન્ચર બહાર પાડવા છે, ઘણી જગ્યાએ મને લાગે 70-30 કરવા છે, 60-40 કરવા, તો એ પરિવર્તનશીલ છે. તમે બંનેના પ્રમાણસર નક્કી કરી શકો છો. મર્યાદા, એના સાથે સાથેની મર્યાદાઓ પણ છે જે આપણે જોઈએ. તો કંપનીની ભવિષ્યમાં દેવું કરવાની શક્તિમાં ઘટાડો થાય. હવે આપણે ઇક્વિટી શેર હોય, ઇક્વિટી શેર તો માલિકીનું ભંડોળ હોય, ઓછીના નાણાંમાં આપણે ડિબેન્ચર લઈ લીધા, ડિબેન્ચર 1 કરોડના લઈ લીધા. હવે આપણે ફરીથી ભવિષ્યમાં પૈસા જોઈતા હોય તો કોઈ પણ બેંકથી આપણે લોન લેવા ગયા તો બેંકવાળા શું કહે, તમારે તો 1 કરોડનો ડિબેન્ચર છે, ઓલરેડી દેવું છે, તો હું તમને પૈસા નહીં આપો, ઓછા આપું. તો જ્યારે પણ તમે આ મૂડી માળખું રાખો ને તો તમારે દેવું થઈ ગયું હોય, કેમ કે તમે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો તમારી પાસે દેવું હોય, તો ભવિષ્યમાં એ દેવું જે કરવાની શક્યતાઓ છે ને એ શક્તિમાં ઘટાડો થાય. હવે તમે વધારે પૈસા નથી લઈ શકતા બહારથી, કેમ કે ઓલરેડી તમે લીધેલા હોય, તો કંપનીની ભવિષ્યમાં દેવું કરવાની શક્તિમાં ઘટાડો થાય. આપણને ખબર છે, આપણે કોઈના પાસેથી 20-25 ઉધાર લીધા હોય, પછી ફરીથી 20-25 ઉધાર આપે, કોઈ ના આપે ને, એવી રીતે. તો તમે 25 ઉધાર લીધા પછી તમારો જે ઉધાર લેવાની કેપેસિટી છે ને એ પણ ઓછી થઈ જાય. પછી ડિબેન્ચર ઓછીના નાણાં હોવાથી નિશ્ચિત વ્યાજનો બોજો સહન કરવો પડે છે. હવે ખબર છે આપણને, નુકસાન થાય તો પણ તમને વ્યાજ તો આપવાનો. ડિબેન્ચર હોલ્ડર શું કે, વર્ષ પૂરો થઈ ગયો, મેં તમને પૈસા આપ્યા ને, તમે નફો કમાવે નહીં કમાવે એ તમારી પ્રોબ્લેમ, મને તો પૈસા આપો, મને તો મારો વ્યાજ આપો, એવી રીતે. તો ડિબેન્ચર ઓછીના નાણાં હોવાથી આપણે નિશ્ચિત વ્યાજ દરનો બોજો તો રહેશે જ, કેમ કે આપણે દર વર્ષ થયો એટલે પૈસા આપી દેવાના, વર્ષ થયો પૈસા વ્યાજના આપી દેવાના. એ તમારે ક્યાંથી પણ તમે પૈસા લાવીને આપો, ભલે નવા ઇક્વિટી શેર બહાર પાડીને આપો, નવા ડિબેન્ચર બહાર પાડીને આપો, પર પૈસા જોઈએ અમને વ્યાજના. ડિબેન્ચર દેવું હોવાથી કંપનીની બધી મિલકત પર ડિબેન્ચર હોલ્ડર્સના પ્રથમ અધિકારો. હવે આપણને કોઈ દેવું છે એટલે માલિકનો હક કરતાં પણ દેવાદારનો હક વધારે હોય. જે દેવું હોય, જેનું જે ઓછીના નાણાં હોય એનો હક વધારે હોય આપણી પ્રોપર્ટી ઉપર. તો આપણી કંપની જે મિલકત છે ને એ મિલકત આપણે ગીરો પણ રાખવી પડે. ડિબેન્ચરને પૈસા ના આપી શકીએ તો એ આપણી મિલકત ઉઠાવીને લઈ જઈ શકે છે. તો પ્રથમ અધિકાર ડિબેન્ચર હોલ્ડરનો કોના ઉપર? આપણી બધી મિલકતો ઉપર, કેમ કે એ આપણાથી પૈસા માંગે છે, તો પૈસા ના આપે તો આપણે એ મિલકત લઈને જાય. હવે ચોથા પ્રકારનું મસ્ત પ્રકારનું મૂડી માળખું છે, એમાં બધી જ વસ્તુ આવી જાય. તમારે ઇક્વિટી શેર પણ આવી જાય, પ્રેફરન્સ શેર પણ આવી જાય, અને ડિબેન્ચરનું મૂડી માળખું પણ આવી જાય. એટલે તમે ઇક્વિટીનો પણ લાભ લઈ શકો મૂડી ભંડોળમાં, પછી આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર પર બહાર પાડી શકીએ અને ડિબેન્ચર પર બહાર પાડી શકીએ. એટલે તમે ત્રણેય વસ્તુનો ભાગ લઈ શકો. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું, ત્રણેય વસ્તુ ધરાવતું મૂડી માળખું. તો વધુ પ્રમાણમાં મૂડીની જરૂરિયાતવાળી કંપનીઓ દરેક પ્રકારની જમીનગીરીઓ બહાર પાડીને પૂરી મૂડી પ્રાપ્ત કરે છે. હવે આપણી કંપની 25-30 હજાર કરોડની બહુ મોટી કંપની હોય તો ફક્ત ઇક્વિટી શેર કરવાથી ચાલે? ના ચાલે. ફક્ત પ્રેફરન્સ શેર બહાર પાડવાથી ચાલે? ના ચાલે. અને ફક્ત ડિબેન્ચર બહાર પાડવાથી ચાલે? ના ચાલે. તો આપણે શું કરીએ? ત્રણેયનો ઉપયોગ કરીએ, વધુમાં વધુ બધી જ જામીનગીરીઓનો ઉપયોગ કરીને વધુમાં વધુ પૈસા મેળવીએ. એમએનસી બીજું હોય ને તો ઇક્વિટી શેર બહાર પાડે એનાથી પૈસા મેળવે, પ્રેફરન્સ શેર બહાર પાડે એનાથી પૈસા મેળવે, ડિબેન્ચર બહાર પાડે એનાથી પૈસા મેળવે. તો બધી જગ્યાથી પૈસા મેળવવાના આપણે, કેમ કે આપણે પૈસાની ખપત કેટલી હોય, એમએનસી એટલે બહુ મોટી કંપની. તો ભારતમાં આ પ્રકારનું મૂડી માળખું મોટી કંપનીઓ ખૂબ જ પ્રચલિત છે, આ સૌથી વધારે પ્રચલિત છે. આ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું સૌથી વધારે સક્સેસફુલ છે, સફળ છે, બધી કંપનીઓ દ્વારા અપનાવવામાં આવે છે. એના પણ ફાયદા જોઈએ આપણે. તો આ મૂડી માળખા દ્વારા ઇક્વિટી પરના વેપારનો લાભ મેળવી શકાય. જો આમાં સૌથી વધારે ઇક્વિટી પરનો વેપાર હોય ને એનો લાભ સૌથી વધારે આ જ માળખામાં મળે. કેમ મળે? કેમ કે આપણે પ્રેફરન્સ અને ડિબેન્ચર બંને નિશ્ચિત આવકવાળા છે. બંને નિશ્ચિત આવક એટલે નફો વધારે કમાવ્યો, નિશ્ચિત આવકવાળા આપી દીધા, એના પછી જેટલો પણ પૈસો વધ્યો, એ જે નફો વધ્યો એ બધા ઇક્વિટી શેરમાં ડિસ્ટ્રીબ્યુટ થશે, આપણે ડિવિડન્ડ રૂપે વેચણી થશે. તો આપણને કેટલા પૈસા મળે બોલો? આ મૂડી માળખું પરિવર્તનશીલ ગણાય છે. કેટલું પરિવર્તનશીલ છે? તમને લાગે કે પ્રેફરન્સ શેરને આપણે ઓછા કરવા છે, પ્રેફરન્સ શેરને ઓછા કરીને ડિબેન્ચર વધારી દો. તમને લાગે કે ના મારે ડિબેન્ચર વધારવા છે, પ્રેફરન્સ શેર ઓછા કરતો કરી શકાય. આ પ્રકારના મૂડી માળખામાં સમાજના દરેક વર્ગના રોકાણકારોને આકર્ષી શકાય. હવે એવું છે કે આપણે ઘણા બધા એવા લોકો જે બહુ રિસ્ક લેનાર હોય એ આપણું ઇક્વિટી શેરમાં રોકાણ કરી શકે. જે એવા હોય કે નિશ્ચિત ઇન્કમ જોઈએ અને ડિવિડન્ડ જેવું જોઈએ તો પ્રેફરન્સ શેરમાં રોકાણ કરી જાય. અને જે એવા લોકો જે ફક્ત આપણે પૈસા જવા જ ના જોઈએ અને વ્યાજ મળવો જોઈએ તો ડિબેન્ચરમાં રોકાણ કરી શકે.
તો સમાજમાં ત્રણેય પ્રકારના જે તબક્કાઓ છે, ત્રણેય પ્રકારના તબક્કાઓ માટે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર આપણે બહાર પાડી શકાય અને ત્રણેય લોકોથી, ત્રણેય પ્રકારના લોકોથી, ઘણા બધા રોકાણકારોથી આપણે પૈસા લઈ શકીએ. જેને ઇક્વિટી શેર પસંદ ઇક્વિટી શેરમાં રોકાણ કરે, જેને પ્રેફરન્સ શેર પસંદ પ્રેફરન્સ શેરમાં રોકાણ કરે, જેને ડિબેન્ચર પસંદ ડિબેન્ચરમાં રોકાણ કરે. એટલે ત્રણેય લોકો પાસેથી પૈસા મેળવવાની આપણી તાકાત વધી જાય. ડિબેન્ચર હોલ્ડર્સ અને પ્રેફરન્સ શેર હોલ્ડર્સના અમુક હક હોવાથી સંચાલકમાં દખલગીરી થતી નથી. હવે આપણને ખબર છે, આપણને ફાયદો શું કે ડિબેન્ચર છે ને અને પ્રેફરન્સ શેર હોલ્ડર છે, તો ડિબેન્ચરને કોઈ પણ પ્રકારનો હક હોતો જ નથી. ડિબેન્ચરને તો કોઈ પણ પ્રકારનો હક છે જ નથી. તમારી પાસે અધિકાર નથી હો, તમે બોલતા નથી સંચાલનમાં. ડિબેન્ચર તો ડુ નોટ ડિસ્ટર્બ. પછી પ્રેફરન્સ શેરમાં અમુક હક હોય, તો અમુક હક પણ થોડા નોર્મલી હોય, તો એ આપણામાં સંચાલનમાં દખલગીરી કરી શકે, પણ એટલા હદે નથી કરી શકતા જેટલા ઇક્વિટી શેર હોલ્ડર કરે. તો એ આપણને ફાયદો છે ને. પૈસા તો લીધા આપણે, પૈસા તો ઉપયોગ કરી રહ્યા છે, પણ અધિકાર નથી એમના પાસે. આ મૂડી માળખામાં વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવાથી ખર્ચ ઓછો થાય છે અને મૂડી વધુ પ્રાપ્ત કરી શકાય છે. તેથી આ મૂડી માળખું ઓછું ખર્ચાળું છે. સૌથી વધારે એક જામીનગીરી ઇક્વિટી શેર બહાર પાડી, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર ત્રણે બહાર પાડી, તો આપણો ખર્ચ છે ને ઓછો થશે. બહાર પાડવાનો જે ખર્ચ છે એ ઓછો થશે અને આપણને વધુ પ્રમાણમાં મૂડી મળી જશે. જેટલા ઓપ્શન્સ વધારે એટલી મૂડી વધારે મેળવી શકાય આપણે. એ મૂડી માળખું ઓછું ખર્ચાળું છે, એકદમ સિમ્પલ છે, બહુ સરળ છે અને આપણને ખર્ચ ઘટાડે છે, ખર્ચ ઓછો થાય છે. હવે એની મર્યાદા પણ છે. ડિબેન્ચર પર કંપનીની મિલકત તારણ હોવાથી કંપનીની શાકપાત્રતા પર અસર પડે છે. હવે આપણે જ્યારે ડિબેન્ચરને આપણે કહીએ કે હું તમને ડિબેન્ચર બહાર પાડું છું, ડિબેન્ચરવાળા શું કહે, મને શું ગેરંટી કે તમે પૈસા પાછા આપશો? મને તમારી આ જે મિલકત છે ને ફેક્ટરી, આ ગીરવામાં મૂકો, આ તારણમાં મૂકો, આ ગીરે મૂકો. તો આપણો જે મિલકત છે એ મિલકત બોજા રહિત છે. આપણો મિલકત ઉપર બોજો કોનો છે, તો એ મિલકત આપણે પૈસા ના આપી શકીએ તો ડિબેન્ચર હોલ્ડર કાલે મિલકત ઉપાડી લઈ જશે. તો ડિબેન્ચર પર મિલકતની, કંપનીની મિલકતની તારણ હોવાથી કંપનીની શાકપાત્રતા પર અસર કરે છે. આપણે એટલા પૈસા ઉધાર લીધેલા છે, આપણી જે મિલકત છે એ ગીરે મૂકેલી છે, એ આપણી શાકપાત્રતા પર કેટલી અસર કરે કે તમારી જે કાર છે એ ગીરે મૂકેલી છે, તમારું જે મકાન છે એ ગીરે મૂકેલું છે. એવી રીતે મંદીના સમયમાં માત્ર પ્રેફરન્સ શેર હોલ્ડર અને ડિબેન્ચર હોલ્ડરને વળતર ચૂકવાતા ઇક્વિટી શેર હોલ્ડરોમાં અસંતોષ ઊભો થવાની શક્યતા છે. હવે આપણને ખબર છે, મંદી થાય તો પણ પ્રેફરન્સ શેરને તો ડિવિડન્ડ આપવાનો, પછી ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ આપવાનો. આપણને નફો નથી કમાવી રહ્યા, ખોટ પડી રહી છે, તો પણ બંનેને આપવાનો. તો ઇક્વિટી શેરને કેવું લાગે, સાલો આ તો પૈસા નથી કમાતા, બીજું બધું આપણે આપવું પડે. તો ઇક્વિટી શેર હોલ્ડરમાં અસંતોષ થાય, કેમ કે એમને તો નફો મળતો નથી, એમને તો ડિવિડન્ડ મળતો નથી. નફો થાય ત્યારે ડિવિડન્ડ મળે, નફો ના થાય ત્યારે ડિવિડન્ડ નથી મળવા પાત્ર. તો આપણે જે ઇક્વિટી શેર હોલ્ડર હોય એમાં અસંતોષ લાગે એમને કે મને મારા પૈસા છે એ તો પણ ડિબેન્ચરને વ્યાજ આપવાનો, પછી પ્રેફરન્સ હોલ્ડરને વ્યાજ આપવાનો અને પૈસા ખોટ કરી રહ્યા છે, દિવસે દિવસે મૂડી પડી રહી છે ને મારે અસંતોષ થાય. કોને? ઇક્વિટી શેર હોલ્ડર, કેમ કે એને તો ડિવિડન્ડ મળતો જ નથી, પ્રોફિટ નથી થયો. આ મૂડી માળખામાં દરેક પ્રકારની જામીનગીરીઓનો સમાવેશ હોવાથી વધુ જટિલ છે. આ કેટલી જટિલ છે? A, B, 3 કેટલી પ્રકારની છે? ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે અને ડિબેન્ચર, ત્રણેય વસ્તુ છે. ત્રણેય વસ્તુના બધાના નોર્મ્સ અલગ અલગ હોય, તેના હિસાબે આ થોડું જટિલ છે. થોડું આપણને ત્રણ વસ્તુ જોવાનું આપણને જટિલ લાગે. પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ નફાથી ફાળવણી ગણાતું હોવાથી કરવેરામાં બાદ મળતું નથી. હવે આપણને ખબર છે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ છે ને એ નફાનો ભાગ છે. નફામાંથી થાય તો આપણને કરવેરામાં બાદ મળતું નથી. કરવેરામાં ડિબેન્ચર બાદ મળે, ડિબેન્ચરનો વ્યાજ બાદ મળે, પણ પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડ મળતો નથી. ઓછી કમાણી વખતે કે મંદીના સમયે ડિબેન્ચર પરનું વ્યાજ અને પ્રેફરન્સ શેર પરનું ડિવિડન્ડથી ધંધાકીય બોજો વધે છે. હવે આપણે મંદીનો સમય હોય તો મંદીના સમયમાં પણ આપણે ડિબેન્ચર હોલ્ડરને તો વ્યાજ આપવાનો અને પ્રેફરન્સ હોલ્ડરને પણ નિશ્ચિત વ્યાજે આપણે ડિવિડન્ડ આપવાનો. તો બંનેને આપવાનું, તો આપણી પાસે પૈસા ન તો કોઈ જગ્યાથી લોન લઈને પણ પૈસા એને આપવાના. તો આપણે નાણાકીય બોજો વધે ને, આપણે નાણાકીય બોજો એટલે એટલું આપણને સ્ટ્રેસ રહે કે આ બંનેને પૈસા તો આપવા જ પડશે. એ નાણાકીય બોજો વધે, એટલા પૈસા આપણે વ્યાજના આપવા જ પડશે. તો આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા? આજે આપણે મૂડી માળખાના પ્રકારો શીખ્યા. મૂડી માળખાના પ્રકારો કેટલા હતા? 4 પ્રકાર હતા. ફક્ત ઇક્વિટી શેર ધરાવતું મૂડી માળખું, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ધરાવતું મૂડી માળખું, ઇક્વિટી શેર પછી આપણે ડિબેન્ચર ધરાવતું મૂડી માળખું, પછી ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું મૂડી માળખું. ચારેય મૂડી માળખા જોયા.
ચારેની આપણે મર્યાદા અને આપણે એના ઉપયોગ જોયા, ચારેની આપણે ફાયદા અને મર્યાદા બંને વસ્તુ જોઈ. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, મને ખાતરી છે કે આ જે એકમ છે તમને ખૂબ સરસ રીતે સમજાયો હશે અને આ તમે ભવિષ્યમાં પણ ભણશો આ લેક્ચર તો તમને સારી જ બધી જ વસ્તુ ક્લિયર થઈ જશે અને તમે તમારા એક્ઝામમાં પણ ઘણી બધી આ એકમથી ઘણું બધું સ્કોરિંગ કરી શકો છો. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, ફરી મળશું. ધન્યવાદ. स्वाध्यायः परमं